પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 19મી તારીખ સંત યોસેફનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું. પ્રભુ સંત યોસેફ જેવું તમે તમારા કુટુંબને હંમેશા સેવા કરો, અમને એમને સાચવો, એટલા માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 1લો અધ્યાય 16મી કલમ અને 18થી 21મી કલમ અને 24મી કલમ. યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા. તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા, એટલે તેમની ઈચ્છા ખસી હોવા વગર એમને છૂટા કરવાની હતી. એ વાતનો વિચાર કરતા હતા. એવામાં એક દેવદૂત તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે દાવીદ પુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં, અને એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તેનું નામ તું ઈસુ પાડજે, અને તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. યોસેફ ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મોલભાઈ બહેનો, સંત યોસેફ એક અદ્ભુત માણસ. આખા બાઇબલમાં એક પણ શબ્દ બોલ્યા ના હોય એટલા મહાન એ વ્યક્તિ છે. શાંત માણસ છે, પણ શક્તિશાળી છે, સેવાભાવી છે અને નિષ્ઠાવાન છે. એટલે આજે આ મહાન સંતનો તહેવાર ઉજવતા આ મહાન સંત બધા પુરુષો માટે અને બધા પતિઓ માટે એક આદર્શ વ્યક્તિ છે. ખ્રિસ્તમાલભાઈ તબેનો આજનો શુભ સંદેશ આપણે જોઈએ છીએ. યોસેફ એક ધર્મિષ્ઠ માણસ હતા. બાઇબલમાં આપણે જોઈએ છીએ ઉત્પત્તિના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 1લી કલમમાં નોવા એકલા જ ધરતી પરના એકમાત્ર ધર્મિષ્ઠ માણસ હતો. ઉત્પત્તિના ગ્રંથમાં 18મો અધ્યાયમાં જોઈએ છીએ સોદોમ અને ગોમોરામાં 10 સારા માણસ પણ ના હતા. સાથે સાથે ઈર્મિયાના ગ્રંથમાં 5મો અધ્યાયમાં ઈશ્વર ચેલેન્જ કરે છે. પ્રભુ કહે છે, વાંચો ઘરમાં ઈર્મિયાના ગ્રંથ 5મો અધ્યાયમાં, યરુશલેમને રસ્તે ફરી વળો, ચારે બાજુ તમે જઈ વળો અને તેના ચોટામાં જોઈ વળો. તમને એક પણ માણસ એવો જોવા મળે છે કે જે ન્યાયની રીતે ચાલતો હોય, જે નિષ્ઠાથી મને વળગી રહેતો હોય? એમ જો હોય તો હું યરુશલેમને માફ કરું. એટલે ધર્મિષ્ઠ માણસ, ધર્મપરાયણ માણસ બહુ ઓછા, સારા માણસો બહુ ઓછા દેખાય છે. અને એટલે યોસેફ એવા ધર્મિષ્ઠ અને ધર્મપરાયણ માણસ હતા. અને સાથે સાથે યાકોબના પત્રમાં 5મો અધ્યાયમાં 16મી કલમ આપણે જોઈએ છીએ, ધર્મપરાયણની માણસની પ્રાર્થનાથી ભારે અસર થાય છે અને એ એલિયાનો આ દાખલો આપે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, યોસેફ હંમેશા સ્વપ્ન જોતા હતા. સ્વપ્નમાં એમને ઈશ્વરનો સંદેશ મળે છે. જેવી રીતે આજના શુભ સંદેશમાં માથ્યુના ગ્રંથમાં 1લો અધ્યાયમાં આપણે જોઈએ છીએ, યોસેફ ડરીશ નહીં, મરિયમને તારી પત્ની તરીકે ઘરે લઈ જતા ડરીશ નહીં, એમ કહેવામાં આવે છે. અને એ વાત એ માને છે. માથ્યુના ગ્રંથમાં 2જો અધ્યાયમાં 13મી કલમમાં ફરી એને સપનામાં દેવદૂત કહે છે, ઉઠ અને તું મા અને બાળકને, મરિયમને અને બાળકને લઈને મિસર દેશ નાસી જા. હું નહીં કહું ત્યાં સુધી ત્યાં અને ત્યાં જ રહેજે. અને એવી જ રીતે માથ્યુના ગ્રંથમાં 2જો અધ્યાય 20મી કલમમાં ફરી કહે છે, તો ઉઠ, પાછા ઇસરાયલ દેશમાં જાઓ, બાળકને ને માને લઈને યરુશલેમ જાવ કરીને કહે છે. એ ત્રીજી વખત એમને એ સ્વપ્ન જુએ છે. ફરી માથ્યુના ગ્રંથમાં 2જો અધ્યાય 22મી કલમમાં આપણે જોઈએ છે કે ફરી યોસેફ માતા મરિયમ અને બાળકને લઈને ત્યાં ગાલિલમાં નાસરેતમાં સેટલ થાય એમ કરીને આપણને જોવા મળે છે. હા ક્રિસ્તમાવાલા ભાઈ હતા બહેનો, આજે આપણે બધા કુટુંબ માટે જાત જાતના પ્રોબ્લેમ હોય, જાત જાતના ગેરસમજ હોય, જાત જાતના વહેમ હોય, જાત જાતના પ્રોબ્લેમ હોય. એ બધા માટે એક આદર્શ સંત હોય કે જે આપણે સમજી નહીં શકતા એ બાબતો આપણે શું કરવાનું, એ યોસેફ આપણને માર્ગ બતાવે છે.
આપણે કોઈને પણ નિંદા કરવા નહીં, કોઈનું નામ પણ બદનામ કરવા નહીં. હંમેશા ઈશ્વરના વચન પ્રમાણે ચાલીએ. ઈશ્વરના વચન સાંભળવા માટે ઈશ્વરના વચન આપણે લઈને ખોલીએ. ઈશ્વર આપણે દરેક પ્રોબ્લેમ માટે, દરેક સમસ્યા માટે, દરેક મૂંઝવણ માટે પ્રભુ આપણને માર્ગ બતાવશે, કારણ એ જ આપણા મુક્તિદાતા છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ શુભ સંદેશ અને આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રી ઓળખવામાં મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારું પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.